રાજકોટમાં પદ્મિનીબા વાળાના પુત્ર દ્વારા સીન સપાટા કરવામાં આવ્યા। કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે પદ્મિનીબા વાળાનો પુત્ર જોવા મળ્યો। છાવા ફિલ્મના ડાયલોગ સાથે વિડીયો અપલોડ કર્યો। હથિયાર સાથેનો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હથિયારનું લાયસન્સ છે કે નહીં તેને લઈને સવાલ થઈ રહ્યા છે। રાજકોટ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાના પુત્રના સીન સપાટા સામે આવ્યા છે। કમર પર રિવોલ્વર જેવું હથિયાર લગાવીને રીલ બનાવેલી જોવા મળી રહી છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, પદ્મિનીબા વાળાના પુત્રના સીન સપાટા સામે આવ્યા, રિવોલ્વર ભરાવેલી કમર પર જોવા મળી છે। શું માહિતી છે આ મામલે? બિલકુલ કિન્નરી, નવરાત્રીના કાર્યક્રમની અંદર પદ્મિનીબા વાળા અને તેનો પુત્ર ત્યાં આમંત્રણ હોવાના કારણે ત્યાં ગયા હતા, પરંતુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં પદ્મિનીબા વાળાની આગળ તેનો પુત્ર ચાલી રહ્યો છે અને તેને નેફાના ભાગે ગન લટકાડી છે। એટલું જ નહીં, પરંતુ તે આ ગનનો પ્રદર્શનના રૂપની અંદર પ્રયોગ કરતો હોય અને પોતાને દબંગ દેખાડતો હોય એ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। હવે આ ગન લાયસન્સ વાળી છે, લાયસન્સ વગરની છે કે પછી અન્ય કોઈ છે તે બાબતે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિને લઈને હાલ સોશિયલ મીડિયા છે તેની અંદર પદ્મિનીબા વાળા ઉપર ટીકાઓ થઈ રહી છે। એટલું જ નહીં, આ વિડીયોનું સંજ્ઞાન છે એ રાજકોટ પોલીસે પણ લીધું છે અને એ પણ આ વિડીયોના આધારે તપાસ ચલાવી રહી છે કે ખરેખર જે નેફાની અંદર લટકાવેલી ગન છે એ લાયસન્સ વાળી છે કે પછી અન્ય કોઈ ગન છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।